વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8માં ગણિત વિષયની પ્રેક્ટિસ વર્કમાં પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણ એમાં સ્વાધ્યાય 2.2 નું સોલ્યુશન જોઈશું। અગાઉ આપણે સ્વાધ્યાય 2.1 નું સોલ્યુશન જોયું, જે વિદ્યાર્થી મિત્રોએ ના જોયું હોય એ જોઈ લેવું। એના પછી આપણે સ્વાધ્યાય 2.2 નું જોઈએ। તો એમાં પ્રશ્ન 1, નીચેના સમીકરણોના ઉકેલ શોધો। એમાં પહેલું સમીકરણ છે 5x + 1 છેદમાં 3 વત્તા 1 બરાબર x ઓછા 1 છેદમાં 6। તો અહીં વિદ્યાર્થી મિત્રો બરાબરની બંને બાજુ જે પદ આપેલા છે એના છેદમાં ડાબી બાજુ અહીં 3 છે છેદમાં અને અહીં 6 છે। સમીકરણનો ઉકેલ મેળવવા માટે સૌથી પહેલા આપણે લસા લેવો પડે। તો અહીં વિદ્યાર્થી મિત્રો લસા 6 અને 3 નો 6 થશે, કેમ કે 3 એ 6 નો અવયવ છે, માટે દરેકના છેદમાં આપણે 6 કરીશું। તો અહીં છેદમાં 6 કરવા માટે 3 ને 2 વડે ગુણીશું, તો અંશમાં પણ 2 વડે ગુણીએ તો 2 × 5x + 1 અને છેદમાં 6 વત્તા અહીંયા 1 છે તો છેદમાં પણ 1 કહેવાય। તો અંશ અને છેદમાં બંને આપણે 6 વડે ગુણીએ તો અંશમાં 6 × 1 બરોબર। પછી બરાબર x ઓછા 1 છેદમાં 6, તો અહીં તો છેદમાં 6 આપેલા છે। હવે બરાબરની બંને બાજુ આપણે જોઈશું તો છેદ સરખા થઈ ગયા છે, માટે અંશનો સરવાળો બાદબાકી આપણે કરી શકીએ। તો 2 કૌંસમાં 5x + 1 વત્તા 6 × 6 અને છેદમાં 6 બરાબર x ઓછા 1 છેદમાં 6। હવે બરાબરની બંને બાજુ છેદ સરખા થઈ ગયા તો ઉડી જશે। તો હવે આપણી પાસે વધ્યું 2 કૌંસમાં 5x + 1 વત્તા 6 બરાબર x ઓછા 1। માટે હવે 2 નો 5x + 1 પદ સાથે આપણે ગુણાકાર કરી દઈએ, કેમ કે આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે। તો 2 × 5x એટલે 5 દુ 10 x વત્તા 2 × 2 વત્તા 6 બરાબર x ઓછા 1। હવે 6 ને 2 8, તો અહીંયા આપણે અને x બરાબરની ડાબી બાજુ લાવીએ તો 10x ઓછા x થશે, અને અહીંયા 6 ને 2 8 એને બરાબરની જમણી બાજુ લઈ જઈશું તો અહીંયા ઓછા 1 છે, 8 બરાબરની જમણી બાજુ આવશે તો ઓછા થઈ જશે। હવે 10x માંથી 1x બાદ થશે તો 9x, અને અહીંયા ઓછા ઓછા વત્તા, તો 8 ને 1 9, પરંતુ મોટી સંખ્યા ઋણ છે માટે માઇનસ આવશે। હવે 9 એ x સાથે ગુણાકારના સંબંધમાં છે, માટે બરાબરની જમણી બાજુ જશે તો એ છેદમાં જશે। તો હવે 9 × 9 માટે x બરાબર આપણને -1 મળે। તો એના પછી આપણે આગળના સમીકરણનું સોલ્યુશન જોઈએ। સમીકરણ 2, તો અહીંયા બીજું સમીકરણ x ઓછા 5 છેદમાં 3 બરાબર x ઓછા 3 છેદમાં 5 ઓછા 2। અહીં પણ વિદ્યાર્થી મિત્રો બરાબરની બંને બાજુ જે પદ આપેલા છે એના છેદમાં અહીં 3 છે ડાબી બાજુ અને અહીં છેદમાં 5 છે। તો સમીકરણનો ઉકેલ મેળવવા માટે સૌથી પહેલા આપણે લસા લઈશું। તો લસા અહીંયા 5 અને 3 નો લસા વિદ્યાર્થી મિત્રો 5 × 15 થશે, કેમ કે બંને સંખ્યાઓ અવિભાજ્ય છે, માટે તેમના ગુણાકાર જેટલો લસા થશે। હવે દરેકના છેદમાં આપણે 15 કરીશું। તો અહીં છેદમાં 3 છે તો ઉપર નીચે આપણે 5 વડે ગુણવા પડશે, તો 5 કૌંસમાં x ઓછા 5 અને છેદમાં 5 × 15, અહીં છેદમાં 5 છે તો 15 કરવા માટે આપણે ઉપર નીચે 3 વડે ગુણીશું, તો 3 કૌંસમાં x ઓછા 3 અને છેદમાં 5 × 15 ઓછા અહીં છેદમાં 1 છે, તો ઉપર નીચે આપણે 15 વડે ગુણીશું, 15 દુ 30 અને છેદમાં 15। માટે હવે બરાબરની બંને બાજુ છેદ સરખા થઈ ગયા, માટે અંશનો સરવાળો બાદબાકી કરીએ તો 5 કૌંસમાં x ઓછા 5 બરાબર 3 કૌંસમાં x ઓછા 3 ઓછા 30 અને અહીંયા છેદમાં 15 છે, અહીંયા પણ છેદમાં 15 છે। બરાબરની બંને બાજુ છેદ સરખા થઈ ગયા માટે ઉડી જશે। હવે 5 ને x ઓછા 5 કૌંસ સાથે ગુણી દઈએ તો 5x ઓછા 5 × 5 = 25 બરાબર 3 નો x સાથે ગુણાકાર 3x ઓછા 3 × 9 ઓછા 30। હવે ચલવાળા પદને આપણે ડાબી બાજુ લઈએ તો 5x ઓછા 3x બરાબર ઓછા ઓછા વત્તા, અહીંયા 30 ને 9 39 ઓછા 39 મોટી સંખ્યા ઋણ છે, અને ઓછા પછી બરાબરની જમણી બાજુ જશે તો એ ધન થઈ જશે। હવે 5x માંથી 3x બાદ થશે તો 2x વધશે, અને અહીંયા વિદ્યાર્થી મિત્રો ઓછા 39 છે અને વત્તા 25, તો અહીં વત્તા ઓછા ઓછા 39 માંથી 25 બાદ થશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 14 વધશે, મોટી સંખ્યા ઋણ છે માટે ઋણ આવશે। હવે 2 x સાથે ગુણાકારના સંબંધમાં છે, બરાબરની જમણી બાજુ જશે તો એ છેદમાં જશે, તો 2 × 14 છેદ ઉડશે, માટે જવાબ આપણને મળશે ઉકેલ x નો x બરાબર ઓછા
7 બરોબર. તો આ રીતે આપણે સમીકરણનો ઉકેલ મેળવીશું. હવે એના પછી આપણે આગળના સમીકરણનો ઉકેલ મેળવીએ. સમીકરણ 3. તો અહીં ત્રીજા દાખલામાં x ઓછા 5 છેદમાં 3 ઓછા x ઓછા 3 છેદમાં 4 બરાબર x ભાગ્યા 2 ઓછા 1. તો અહીં વિદ્યાર્થી મિત્રો છેદમાં 3, 4 અને 2 એટલે કે અહીં પણ બરાબરની બંને બાજુએ પદાવલીમાં છેદમાં જુદી જુદી સંખ્યાઓ છે. છેદ સરખા નથી માટે લસા લેવો પડશે. તો લસા અહીંયા 3, 4 અને 2 નો લસા આપણે શોધીશું તો 4 તરી 12 થશે. કેમ કે અહીં 2 એ 4 નો અવયવ છે માટે લસા 12 થશે. તો હવે દરેકના છેદની અંદર આપણે 12 કરવા પડે. અહીં 12 કરવા માટે વિદ્યાર્થી મિત્રો ઉપર નીચે 4 વડે ગુણીશું તો અહીં 4 કૌંસમાં x ઓછા 5 છેદમાં 12 ઓછા અહીં 12 કરવા માટે ઉપર નીચે આપણે 3 વડે ગુણીશું 4 તરી 12 તો અહીંયા 3 કૌંસમાં x ઓછા 3 છેદમાં 12 બરાબર અહીંયા છેદમાં 12 કરવા માટે ઉપર નીચે આપણે 6 વડે ગુણીશું તો 6x છેદમાં 12 અહીં આપણે છેદમાં 12 કરવા માટે અંશ અને છેદમાં 12 વડે ગુણીએ તો 12 એકા 12 અને છેદમાં 12. તો અહીં વિદ્યાર્થી મિત્રો બરાબરની બંને બાજુ દરેક પદના છેદ સરખા થઈ ગયા માટે હવે આપણે અંશનો સરવાળો બાદબાકી કરી શકીશું. તો અહીંયા 4 નો x ઓછા 5 સાથે ગુણાકાર અને અહીંયા 3 નો x ઓછા 3 સાથે ગુણાકાર છે છેદમાં 12 6x ઓછા 12 છેદમાં 12 બરાબરની બંને બાજુ છેદ સરખા છે માટે ઉડી જશે. હવે 4 નો x ઓછા 5 સાથે ગુણાકાર કરીએ તો 4 ગુણ્યા x એટલે 4x ઓછા 5 ચોક 20 ઓછા 3 ગુણ્યા x એટલે 3x. અહીં કૌંસ આગળ ઋણ ચિહ્ન છે વિદ્યાર્થી મિત્રો માટે અંદરના ચિહ્નો બદલાઈ જશે. 3 તારી 9 પરંતુ ઓછા ઓછા વત્તા એટલે ધન થઈ જશે બરાબર અહીંયા 6x ઓછા 12 માટે અહીં 4x અને ઓછા 3x સજાતીય પદો પાસે લાવીએ. ઓછા 20 વત્તા 9 બરાબર 6x ઓછા 12. તો અહીં 4x માંથી 3x બાદ થશે માટે 1x વચ્ચે ઓછા વત્તા ઓછા 20 માંથી 9 જશે તો 11 વચ્ચે મોટી સંખ્યા ઋણ માટે ઓછા 11 બરાબર 6x ઓછા 12. હવે અહીં 6x બરાબરની જમણી બાજુ ધન છે બરાબરની ડાબી બાજુ આવશે તો એ ઋણ થઈ જશે બરોબર. અને અહીંયા ઓછા 11 બરાબરની ડાબી બાજુ ઋણ છે બરાબરની જમણી બાજુ જશે તો એ ધન થઈ જશે. તો અહીંયા ઓછા 12 છે અને પ્લસ 11. હવે વત્તા ઓછા ઓછા માટે બાદબાકી થશે. 6x માંથી 1x બાદ થશે તો 5x વચ્ચે મોટી સંખ્યા ઋણ બરાબર ઓછા વત્તા ઓછા 12 માંથી 11 જશે તો 1 વચ્ચે મોટી સંખ્યા ઋણ બરાબરની બંને બાજુ ઋણ ચિહ્નો હોવાથી એ ઉડી જશે માટે x બરાબર 1/5 જવાબ આવે. તો સમીકરણનો ઉકેલ x બરાબર 1/5. એના પછી આપણે ચોથું સમીકરણ જોઈએ. તો ચોથું સમીકરણ x ઓછા 1 બરાબર x ઓછા 1 છેદમાં 2 ઓછા x ઓછા 2 છેદમાં 3. અહીં પણ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું તો બરાબરની બંને બાજુ છેદ સરખા નથી તો છેદ સરખા કરવા પડશે એટલા માટે આપણે લસા લેવો પડશે. તો લસા અહીંયા વિદ્યાર્થી મિત્રો 6 થશે 3 દુ 6 માટે દરેકના છેદની અંદર આપણે 6 કરવા પડશે. તો અહીં x ઓછા 1 છેદમાં 1 કહેવાય માટે 6 કરવા માટે અંશ અને છેદમાં આપણે 6 વડે ગુણીએ તો 6 કૌંસમાં x ઓછા 1 છેદમાં 6 બરાબર અહીંયા છેદમાં 2 છે તો અંશ અને છેદમાં આપણે 3 વડે ગુણીએ તો છેદમાં 6 થશે. 3 કૌંસમાં x ઓછા 1 છેદમાં 6 ઓછા અહીંયા છેદમાં 3 છે 6 કરવા માટે અંશ અને છેદમાં આપણે 2 વડે ગુણીશું તો 2 કૌંસમાં x ઓછા 2 છેદમાં 6 બરાબરની બંને બાજુના પદોના છેદ હવે સરખા થઈ ગયા માટે અંશનો સરવાળો બાદબાકી આપણે કરીએ તો 6 કૌંસમાં x ઓછા 1 અહીંયા 6 રહેશે બરાબર 3 કૌંસમાં x ઓછા 1 ઓછા 2 કૌંસમાં x ઓછા 2 છેદમાં 6 બરાબરની બંને બાજુ છેદ સરખા થઈ ગયા માટે ઉડી જશે. હવે 6 નો x ઓછા 1 સાથે ગુણાકાર તો 6x ઓછા 6 બરાબર 3x ઓછા 3. હવે કૌંસ આગળ ઋણ ચિહ્ન હોવાથી અંદરના પદોના ચિહ્નો બદલાઈ જશે તો ઓછા 2x અને ઓછા ઓછા વત્તા 2 દુ 4. હવે વિદ્યાર્થી મિત્રો 3x અને અહીંયા ઓછા 2x સજાતીય પદો છે બરોબર. તો સૌથી પહેલા આપણે એની ક્રિયા કરીએ તો 6x ઓછા 6 બરાબર 3x આ ઓછા 2x અહીંયા નજીક લાવીએ અને ઓછા 3 વત્તા 4 તો 3x માંથી 2x જશે તો 1x વચ્ચે તો અહીંયા 1x ઓછા વત્તા ઓછા 4 માંથી 3 જશે તો 1 મોટી સંખ્યા ધન માટે પ્લસ 1 આવશે. હવે x ને બરાબરની ડાબી બાજુ લાવીએ તો એ ઋણ થઈ જશે. ઓછા x બરાબર 1 ઓછા 6 બરાબરની જમણી બાજુ જશે તો એ ધન થઈ જશે બરોબર. તો હવે 6x માંથી 1x બાદ થશે તો 5x અને અહીંયા 6 ને 1
7 થશે, માટે અહીંયા જવાબ આવશે x = 7/5. 5 એ ગુણાકારમાં છે તો બરાબરની જમણી બાજુ જશે તો એ છેદમાં જશે, તો 7/5 આવશે. હવે આ સંખ્યાને જો વિદ્યાર્થી મિત્રો આપણે મિશ્ર પૂર્ણાંકમાં ફેરવીએ તો અહીંયા આવશે x = 5 × 5 તો 1 વડે ભાગ ચાલશે, શેષ 2 વધશે અને છેદમાં આવશે 5. તો મિશ્ર પૂર્ણાંકમાં આટલો જવાબ આવે. બરોબર. હવે એના પછી આપણે આગળના સમીકરણનો ઉકેલ શોધીએ. પાંચમું સમીકરણ x + 7 - 8x છેદમાં 3 બરાબર 17 - 15x છેદમાં 6. તો અહીં વિદ્યાર્થી મિત્રો બરાબરની બંને બાજુ છેદ સરખા નથી, માટે લસા લેવો પડશે. તો લસા કેટલો આવશે? તો લસા એ વિદ્યાર્થી મિત્રો 6 આવશે, કેમ કે 3 એ 6 નો અવયવ છે, માટે લસા 6 આવશે. તો હવે દરેકના છેદની અંદર આપણે 6 કરવા પડશે. તો અહીંયા x ના છેદમાં આપણે 6 કરવા માટે અંશ અને છેદમાં આપણે 6 વડે ગુણીએ, વત્તા અહીં પણ છેદમાં 6 કરવા માટે 7 ને સૌથી પહેલા 6 વડે ગુણીએ તો 6 × 42 અને છેદમાં 6 ઓછા અહીંયા છેદમાં 3 છે તો અંશ અને છેદમાં આપણે 2 વડે ગુણવા પડશે. તો 8 × 2 = 16x છેદમાં 6 બરાબર અહીંયા છેદમાં 6 છે જ, માટે 17 - 15x છેદમાં 6. હવે બરાબરની બંને બાજુ બધા જ પદોના છેદ સરખા છે, માટે અંશનો સરવાળો બાદબાકી થશે. તો 6x + 42 ઓછા 16x છેદમાં 6 બરાબર 17 - 15x ઓછા 100. માટે હવે બરાબરની બંને બાજુ છેદ સરખા હોવાથી ઉડી જશે. તો અહીં સજાતીય પદો 6x અને ઓછા 16x ને આપણે પાસે લાવીએ, વત્તા 42 બરાબર 17 - 15x. હવે વત્તા ઓછા બાદબાકી થશે તો 16x માંથી 6x બાદ થશે તો ઓછા 10x વધશે, કેમ કે મોટી સંખ્યા ઋણ છે, વત્તા 42 અને બરાબર 17 - 15x. હવે ઓછા 15x એ ઋણ છે, બરાબરની ડાબી બાજુ લાવીશું તો એ ધન થઈ જશે, તો 15x ધન થઈ જશે, ઓછા 10x. અહીંયા વત્તા 42 બરાબરની ડાબી બાજુ ધન છે, બરાબરની જમણી બાજુ જશે તો એ ઋણ થઈ જશે. બરોબર. 42 15x માંથી 10x બાદ થશે તો વિદ્યાર્થી મિત્રો 5x વધશે, અને અહીંયા વત્તા ઓછા માટે બાદબાકી થશે. 42 માંથી 17 જશે તો 25 વધશે અને મોટી સંખ્યા ઋણ. હવે 5 એ x સાથે ગુણાકારના સંબંધમાં છે, માટે બરાબરની જમણી બાજુ જશે તો એ ભાગાકારમાં જશે. 5 × 5 = 25, માટે જવાબ અહીંયા -5 આવશે. તો x બરાબર -5 સમીકરણનો ઉકેલ આવશે. બરોબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સમીકરણનો ઉકેલ શોધવાનો છે. હવે આગળના સમીકરણનો ઉકેલ દાખલા નંબર 6 થી એ આપણે આગળના વિડીયોની અંદર જોઈશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરો.